બ્રિજમાં આગળ વાત કરીએ તો જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા મહાપ્રભુજીને બેઠક પાસે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, જ્યારે 51 જેટલી ગેરકાયદેસર દુકાનોને તોડી પાડવામાં આવી છે। તો આ સાથે જ મેગા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવતા લોકો ટોળેટોળા ત્યાં ઉમટી આવ્યા હતા। જાત નિરીક્ષણ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી જાતે ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા હતા। તેઓની સાથે જિલ્લા પોલીસ વડા અને સાથે જ અનેક લોકોની પણ ઉપસ્થિતિ જોવા મળી। જો કે તેઓની સાથે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પણ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર દબાણ હટાવવાની કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું। આજરોજ જામનગર શહેરમાં ટીપી સ્કીમ નંબર 1 અને જેનો ફાઇનલ પ્લોટ નંબર 59 કે જે મહાનગરપાલિકાને પોતાની પ્રોપર્ટીમાં મળેલો રિઝર્વેશનમાં આવેલો પ્લોટ છે, જેની અંદર કેટલાક વર્ષોથી લગભગ 51 દુકાનો અજાણ્યા લોકોએ બાંધેલ હતી, જેને આજરોજ ખાલી કરવામાં આવેલ છે। જગ્યા છે આશરે 1.25 લાખ ચોરસ ફૂટ અને એની અત્યારની તારીખે બજાર કિંમત આશરે 60 કરોડ રૂપિયા થવા જાય છે। તો આ પ્લોટને ખુલ્લો કરીને હવે મહાનગરપાલિકા સર્વજન હિતાય લોકોના હિત માટે જામનગર શહેરની જનતાના ઉપયોગ માટે આ પ્લોટનો સદુપયોગ કરશે। આજરોજ જામનગર શહેરમાં ટીપી સ્કીમ નંબર 1 અને જેનો ફાઇનલ પ્લોટ